હિંમતનગરમાં ભાજપના ઉમેદવાર રેલી કાઢી ઉમેદવારી પત્ર ભરશે. જાહેર સભાનું આયોજન કરાયું છે. સમગ્ર વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રોનું વિતરણ અને ભરાયેલા ઉમેદવારી પત્રો પરત સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે મંગળવારે 16 એપ્રિલના રોજ ભાજપના ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રો ભરતા અગાઉ જાહેર સભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ ભરાયેલા ઉમેદવારી પત્રો સમક્ષ અધિકારીને સુપ્રત કરશે. અને આ અંગે સાબરકાંઠા લોકસભા બેઠકના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠનના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પ્રદેશમાંથી આવેલા પ્રવક્તા શ્રદ્ધાબેન તેમજ રાજ્યસભાના સાંસદ રમીલાબેન તેમજ ધારાસભ્ય વીડી ઝાલા તેમજ ગજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ બારૈયા સહિતના અન્ય અગ્રણીઓએ સોમવારે ઉમેદવારી પત્ર ભરવા અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયા મંગળવારે સવારે 9:30 કલાકે હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડમાં યોજનાર એક જાહેર સભામાં તેણી તથા પક્ષના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકોને સંબોધન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે વાતે ગાતે શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને જિલ્લા કલેક્ટર ખાતે પહોંચશે અને જ્યાં ઉમેદવાર તથા સંગઠનના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ભરાયેલું ઉમેદવારી પત્ર રજૂ કરશે. જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.